गुड इवनिंग, नमस्कार, आदाब, सत श्री अकाल और आप देख रहे हैं बाजार का हाल। તમે જોઈ રહ્યા છો બજારનો હાલ। બજારનો હાલ શું છે આજે? સોમવાર, ઉઘડતો દિવસ। આ અઠવાડિયાનો એટલે સોમથી શુક્ર શેર બજારમાં ધબધબાટી ચાલશે, પણ ધબધબાટી કેવી રહેશે એના ઉપર એક નજર નાખીએ તો આજે સોમવારે બજાર જે છે બંધ રહ્યું છે 436 પોઈન્ટના ઉછાળા સાથે। એટલે સેન્સેક્સ જે છે એ 81,036 પર બંધ રહ્યું છે। 436 પોઈન્ટનો વધારો એમાં નોંધાયો છે। એટલે લગભગ તમે એમ માનો કે જેને કહી શકાય તમે કે ટકાની વારીની દ્રષ્ટિએ જોઈએ તો 0.52%, એટલે અડધો ટકો જેવું માર્કેટ અપ રહ્યું છે। તો બીજી તરફ આપણે વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટી છે એ 24,721 પર બંધ રહ્યું છે અને એમાં ઉછાળો જોવા મળ્યો છે 156 પોઈન્ટ, એટલે એમાં પણ ઓલમોસ્ટ 0.63%ની એટલે અડધો ટકો એમાં પણ વધારો જોવા મળ્યો છે। જે પ્રકારની નબળાઈ હતી છેલ્લા 5 દિવસમાં માર્કેટમાં ગયા અઠવાડિયે, અને એમાં મેટલ્સ અને ઓટો જેવા જે ક્ષેત્ર છે એમાં એક પ્રકારે તેજી જોવા મળી છે। આજથી આમ તમે જોવા જાઓ તો છેલ્લા 5 અઠવાડિયાથી આ જે ઓટો અને જે મેટલ્સના જે શેર્સ હતા એમાં એક પ્રકારે નબળાઈ હતી, મંદી હતી। હવે આજથી તેજી જોવા મળી છે। મુખ્ય કારણો શું છે? આજે બજાર ઊંચું રહ્યું છે એના, એટલે અપ માર્યું છે, ગ્રીન કાઉન્ટર્સમાં બંધ રહ્યું છે। એનું મુખ્ય કારણ શું છે? એના મુખ્ય કારણ છે અમેરિકાના નબળા રોજગારીના જે આંકડાઓ આવ્યા છે એને કારણે ફેડ રેટ કાપની શક્યતા વધી ગઈ છે। એટલે ફેડરલ રેટ જે છે, ફેડરલ રિઝર્વ જે છે, જેમ આપણે પણ અહીંયા અત્યારે બાય મંથલી પોલિસીની જે મીટિંગ થવાની છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, એના જે આંકડાઓ આવશે તો ફેડ જે છે એ ક્યાંક વ્યાજના દરોમાં ઘટાડો કરશે એવી સંભાવના છે। એટલે વધારે ડોલર્સ અવેલેબલ હશે ઓછા વ્યાજે। અગાઉના યુએસ દ્વારા ભારતમાં જે 25% ટેરિફ લાગુ કરવાના સમાચારને કારણે થોડી નબળાઈ રહી હતી, એ પછી ગયું છે 7 તારીખે, કે 7 તારીખે ફાઇનલ કરશું। મેટલ્સમાં તમે જોવા જાઓ તો ઓલમોસ્ટ 1.6% જેવી તેજી જોવા મળી હતી। ઓટો સેક્ટરમાં 1.1% જેવી તેજી જોવા મળી હતી, જ્યારે આઈટી ક્ષેત્ર છે એ ઘટ્યું છે, એ નબળું રહ્યું છે, 0.4% એમાં ઘટાડો જોવા મળ્યો હતો। સેક્ટોરલ અને બ્રોડર માર્કેટ બેઝની જો આપણે વાત કરીએ તો નિફ્ટી, મેટલ, ઓટો, રિયાલિટી અને મીડિયા ઇન્ડેક્સમાં ઓલમોસ્ટ જેને કહી શકાય કે 1-2.5% જેટલો વધારો જોવા મળ્યો હતો। એટલે એકંદરે બજારનું સેન્ટિમેન્ટ આજે સોમવારે, શ્રાવણીયો સોમવાર છે અને સારું રહ્યું છે। ફંડામેન્ટલ સારા હોવાથી મિડ કેપમાં પણ 0.99% જેવો, એટલે 1% જેવો વધારો, અને સ્મોલ કેપ્સ જે છે એમાં પણ 0.93%, એટલે 1% જેવો વધારો મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં પણ જોવા મળ્યો હતો। ટોચના શેરોની જો વાત કરીએ તો નિફ્ટીમાં ટોચના જે શેરો છે એમાં હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, અદાની પોર્ટ્સ અને જેએસડબલ્યુ સ્ટીલ, એમાં ખાસ આ શેરોએ બહુ સારો એવો વેપાર કર્યો અને શેરોના ભાવમાં ટકાવારીની દ્રષ્ટિએ વધારો જોવા મળ્યો। ટોપ 5 જેને કહી શકાય, ટોપ 5 ગેનર શેર જેને કહી શકાય છે। ટોપ લૂઝર શેર જે છે એનએસસી ઉપર, એમાં પાવર ગ્રીડનો સમાવેશ કરવામાં આવ્યો છે। પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એપોલો હોસ્પિટલ્સ, એટલે ફાર્મા, ઇન્ફ્રા અને ખાસ કરીને બેન્કિંગ અને ઓઇલ એન્ડ ગેસ, આ ક્ષેત્રો જે છે એમાં ક્યાંક નબળું જોવા મળ્યું। એટલે મેટલ્સમાં અને ઓટોમાં જે તેજીની વાત આવી રહી છે એ આમાં ફલિત થાય છે। બીએસસી ઉપર આમ તમે જોવા જાઓ તો ડિલિવરી ને એમસીએક્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટના જેવા શેરો છે એને મજબૂત પ્રદર્શન કર્યું છે, એ ટોપ 5 ગેનર્સની યાદીમાં છે। જ્યારે નબળા પ્રદર્શનમાં એબીબી ઇન્ડિયા અને આઈટીસી, એમાં નરમાઈ નોંધાઈ છે। અગેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એફએમસીજી। બ્લોક ડીલ, બલ્ક ડીલ કે શોર્ટ સેલની જો આપણે વાત કરીએ તો રફલી એક્સિસ બેંકના 25 લાખ શેર 1068ની આસપાસની બ્લોક ડીલ થઈ છે। જીએમઆર એરપોર્ટ્સ, એની પણ 50 લાખ શેરોની બ્લોક ડીલમાં બદલાયા છે, અને ડિલિવરીના લગભગ 1.9 કરોડ શેર અને શારદા એનર્જીમાં ઊંચા વોલ્યુમ ટ્રેડિંગ નોંધાયા છે। એટલે આ બધી વાતો આવી રીતના આવી રહી છે। એટલે આ ક્યાંક જેને કહી શકો તમે કે બ્લોક ડીલ કે શોર્ટ સેલ કે બલ્ક ડીલ્સની વાત છે। બીજી અન્ય માર્કેટ્સની જો વાત કરીએ તો કોમોડિટી, કરન્સી, બોન્ડ અને ક્રિપ્ટો, બોન્ડ, ફંડ અને ક્રિપ્ટો, આથી અમે બોન્ડ ને ફંડ માર્કેટ પણ ઇન્વોલ્વ કરીએ છીએ। આઈપીઓની વિગતો ઘણા મિત્રોએ કીધું હતું કે આપો, એટલે આઈપીઓની વિગતો પણ આજથી આપતા રહેશું કે આઈપીઓ ક્યાં આ અઠવાડિયામાં ક્યાં ક્યાં આઈપીઓ આવી રહ્યા છે। તો સોનામાં ભાવ એકંદરે 1,10,000 ગ્રામની આસપાસ ઉપર ગયા છે, એટલે સેફ હેવન ડિમાન્ડ જે વધી છે મેઇનલી, અને જે ફેસ્ટિવ સિઝનનું જે બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે ભારત, એને કારણે ક્યાંક 1 લાખની ઉપર સોનાના ભાવ 10 ગ્રામે જશે અથવા જઈ રહ્યા છે એવી સંભાવના અત્યારે દર્શાવાઈ રહી છે। ક્રૂડમાં એકંદરે નરમાઈ આવી છે, એટલે ઓપેક પ્લસ રાષ્ટ્રોએ સપ્લાયનું જે ગાઈડન્સ આપ્યું છે અને માંગની જે ચિંતા વધી છે, કારણ કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદી શકે, તો ઓબ્વિયસલી ઓપેક રાષ્ટ્રો પ્રોડ્યુસ કરશે
એની પાસેથી લેવું પડશે. એમાં જે ભારતને જે ડિસ્કાઉન્ટનો ફાયદો હતો, જે રશિયન ક્રૂડ જે અમુક ડિસ્કાઉન્ટ પ્રાઇસિંગે મળતું હતું, એને કારણે રિફાઇનર્સના માર્જિનમાં ક્યાંક પ્રોબ્લેમ થશે એવી સંભાવના છે. પણ એકંદરે ઓઇલના ભાવ છે એ સ્ટેબલ છે અત્યારે તો. એટલે બિહારની ચૂંટણીઓને બધું માથે છે ત્યારે ઓઇલના ભાવ સ્ટેબલ હોય એ સારી વાત છે ભારત માટે ઓવરઓલ. કરન્સીની જો વાત કરીએ તો કરન્સીમાં થોડું ચિંતાજનક વાતાવરણ છે. 87.22 સુધી રૂપિયો મજબૂત થયો હતો અને પછી પાછો 87.65 ઉપર નબળો બંધ થયો છે. એટલે રૂપિયો ઘટ્યો છે, રૂપિયો ઘસાણો છે. 87.22 જે હતો એ 87.65 એટલે ઓલમોસ્ટ તમે માનો કે 43 પૈસા ઘસાણો છે રૂપિયો. જે પ્રકારની પરિસ્થિતિઓ છે અને એમાં જે આરબીઆઈ ની અત્યારે જે જાહેરાતની રાહ જોવાઈ રહી છે, મંથલી પોલિસીની જે વાત આવી રહી છે, બાય મંથલી પોલિસી, એટલે એમાં ક્યાંક નજર છે ને એમાં રૂપિયો કેવી રીતના સ્ટેબલ થશે એની કોઈ જોગવાઈઓ કેવી રીતના લેવામાં આવે છે, એના પગલા કેવી રીતના ભરવામાં આવે છે આપણને સમજવા મળશે. બોન્ડ અને મની માર્કેટની જો વાત કરીએ તો ભારતનું 10 વર્ષનું બોન્ડ યીલ્ડ અત્યારે 6.33% સુધી ઘટ્યું છે. એટલે બોન્ડ યીલ્ડ ઘટ્યું છે અને આજે લગભગ એમ તમે માનો કે $5 બિલિયન સ્વરૂપે મચ્યોર થયા છે અને માર્જિનલ નાણાકીય અસર શક્ય છે આને કારણે. ફંડ અને એફઆઈઆઈ ની જો વાત કરીએ, ફંડ માર્કેટ્સની જો વાત કરીએ તો એમાં એટલે આજથી આ ફંડ ને બોન્ડ માર્કેટ અમે લઈ આવીએ છીએ. જોકે બહુ આનું જેને કહી શકાય કે આને મેક્રો ઇકોનોમિક પરિબળો તરીકે જોવામાં આવે છે, પણ સ્ટોક માર્કેટ ઉપર આની અસરો જોવા મળતી છે. એટલે એક બે લીટીમાં અમે આને સમજાવવાનો પ્રયત્ન કરશું. એટલે જુલાઈમાં જે પ્રાઇમરી માર્કેટ છે એમાં લગભગ 14,247 કરોડનો એક પ્રકારનું બાઇંગ સેન્ટિમેન્ટ નોંધાણું છે જુલાઈમાં પ્રાઇમરી માર્કેટમાં, અને એ નોંધાણું છે એફપીઆઈ એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે એફઆઈઆઈ તરફથી. અને સેકન્ડરી માર્કેટમાં એક પ્રકારે જેને કહી શકાય કે એનું એક્ઝિટ જોવા મળ્યું છે. એટલે સેકન્ડરી માર્કેટમાં એ લોકો એક્ઝિટ કરેલું છે. તો બીજી તરફ ક્રિપ્ટોની જો વાત કરીએ તો બિટકોઇન છે એ $1,14,000 પર સ્થિર છે અત્યારે. ઇરિથ્રિયમ, XRH અને હેડેરા જેવા ટોકન્સે પણ તેજી દર્શાવી છે. અને કોઇનડેક્સે ઓલમોસ્ટ એમ કીધું છે કે $44 બિલિયન હેકિંગ પછી જુદા જુદા વોલેટ્સમાંથી વિડ્રોલ શરૂ થયા છે અને વપરાશકર્તાઓ ફંડ સુરક્ષિત હોવાનું નિવેદન આપ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક ક્રિપ્ટો અત્યારે સ્ટેબલ એટલા માટે છે કે દુનિયામાં પણ આમ તમે જોવા જાવ તો ટેરિફ સિવાયની બાબતોમાં ક્યાંય બહુ મોટી અસમંજસ નથી, કોઈ એવી શક્યતાઓ નથી. જે રીતના યુએસએ જે પોતાની સબમરીન્સ કે પોતાના જે જહાજી બેડાઓ જે રીતના રશિયા આસપાસ જમાવી દીધા છે, એટલે ક્યાંક આ બધું પણ વાતાવરણ અત્યારે આમ જેને કહી શકો કે ક્રિપ્ટોમાં તેજી લે એવી સંભાવના અત્યારે દેખાતી નથી. બીજી તરફ અગત્યના વ્યવસાયિક અને આર્થિક ઘટનાઓ જેને બજાર પર અસર કરી એમાં જો આપણે જોવા જઈએ તો ગોદરેજ પ્રોપર્ટીઝ તેના અત્યાર સુધીના સૌથી મોટો બોન્ડ ઇસ્યુ લઈ આવી રહી છે, જે લગભગ 2,000 કરોડ રૂપિયાની આસપાસ એની મોટી તૈયારીઓ થઈ રહી છે. એની એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જે મર્ચન્ટ બેન્કર્સ, માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ્સ આ બધા હોય એ જયારે આવી ચર્ચાઓ થતી હોય ત્યારે એને ખબર છે કે 2,000 કરોડ રૂપિયા જો માર્કેટમાંથી ગોદરેજ જેવું જૂથ ઉપાડશે તો એનું રિટર્ન બહુ મોટો હશે. એટલે એ ક્યાંક એક સેન્ટિમેન્ટ તરીકે કામ કરે. ડિલિવરીનો શેર છે 52 અઠવાડિયાના હાઈ ઉપર પહોંચ્યો છે અને Q1 એનો ઓલમોસ્ટ 68% વૃદ્ધિ જોવા મળી છે એના નફામાં. એટલે ઈ કોમર્સ વધી રહ્યું છે. તમારા ઘરે આવતી જે એમેઝોન કે ફ્લિપકાર્ટ કે આ બધામાંથી, મીશોમાંથી કે બ્લિંકિટમાંથી જે ડિલિવરી આવે છે આ બધી જ કંપનીઓ ડિલિવરીથી માંડીને આવી બધી કંપનીઓ એને સર્વિસ કરતી હોય છે. એટલે ક્યાંક ઈ કોમર્સ ની ડિમાન્ડ વધી છે, ઈ કોમર્સ બાઇંગ વધ્યું છે.